હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું સરસ એકદમ પોચી સોફ્ટ સુખડી બનાવવી બિલકુલ ઇઝી છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ બની છે. આવી સુખડી બનાવવા માટે સૌથી પહેલા આપણે ઘી લઈ લઈશું. અહીંયા મેં અડધી કટોરી જેટલું ઘી લીધું છે. પછી આપણે એમાં આટલો ગુંદ લઈ અને એને સારી રીતે તળી લઈશું. ગુંદ નાખવાથી સુખડી બહુ જ મસ્ત બને છે. તમે એક વખત બધા જરૂર બનાવજો. ગુંદને સારી રીતે આપણે તળી લઈશું. પછી આપણે એને નીકાળી લઈશું. કારણ કે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો શિયાળામાં આપણે ગુંદ થોડો ખાવો જોઈએ. હવે આપણો ગુંદ તરાઈ ગયો છે. અહીંયા મેં એક વાટકી જેટલું, એક મોટી કટોરી જેટલો લોટ લીધો છે ઘઉંનો. ઝીણો લોટ લેવાનો છે. જે આપણે રોટલી બનાવી એ લોટને લઈ લેવાનો છે. એને સારી રીતે પહેલા ઘીમાં મિક્સ કરી નાખવાનો છે. જો અહીંયા ઘીની જરૂર પડશે તો આપણે ઉપરથી પાછું ઘી નાખશું. પહેલા સારી રીતે લોટને ઘીમાં મિક્સ કરી લેવાનું. તો આપણે થોડો અહીંયા પાછું અડધો કટોરી જેટલું ઘી લઈશું. તો મેં અહીંયા એક કટોરી જેટલું ઘી લીધું હતું. ઘીમાં આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટને સારી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકી લઈશું. ઠંડીમાં સુખડી જમવાની બહુ જ મજા આવે. અને જો એમાં પણ ગરમ ગરમ હોય તો એકની જગ્યાએ બે બટકા ચાલી જ જાય. સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે લોટને આવી રીતે શેકતું જવાનું છે. ધીમા ગેસ ઉપર વધુ શેકવાનો છે. જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે. અને લોટનો જ્યાં સુધી કલર ન બદલાય ત્યાં સુધી આપણે આમ શેકતું રહેવાનું છે. આવી રીતે એકવાર બધા જરૂર બનાવજો. બહુ જ મસ્ત સુખડી બને છે અને એકદમ સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો આપણો લોટ હવે થોડો થોડો શેકાવા માંડ્યો છે. આવી રીતે કન્ટિન્યુઅસલી ચલાવતું જવાનું છે. તમે જોઈ શકો છો આપણું ઘી થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે. આવી રીતે ફ્લફી થઈ જાય એટલે આપણો લોટ શેકાવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે. મસ્ત શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે જે આપણો પેન છે એને નીચે લઈ લઈશું. આવી રીતે નીચે લઈ અને 1-2 સેકન્ડ માટે આવી રીતે બધી હવા નીકાળી દેવાની છે ગરમ. આવી રીતે થોડી વાર હલાવી અને બધી ગરમ હોય એ નીકાળી લેવાનું છે. પછી હવે આમાં આપણે ગોળને એડ કરી દઈશું. આવી રીતે ઠંડુ થઈ જાય થોડું પછી આપણે આમાં ગોળને નાખી દઈશું. મેં અહીંયા એક વાટકી જેટલો લોટ લીધો હતો તો પોણી કટોરી જેટલો ગોળ લીધો છે. તમે બે સરખું મેજરમેન્ટ પણ લઈ શકો છો. અહીંયા હવે સારી રીતે ગોળને આપણે મિક્સ કરી લઈશું અને આ પ્રોસીજર આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને કરવાની છે. જેનાથી આપણી સુખડી એકદમ પોચી અને સોફ્ટ બનશે, હાર્ડ નહીં બને. સારી રીતે ગોળ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. હવે આપણો જે ગુંદ છે એને પણ અહીંયા નાખી દઈશું. ગોળ મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આપણો જે ગુંદ છે એને નાખી અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી આપણે એક ડીશને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને એમાં આપણે અહીંયા ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા આપણે સરસ રીતે
શેપ આપી દઈશું. ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દઈશું. અને હવે અહીંયા આપણે એના થોડી ઠંડી થઈ જાય 5 થી 10 મિનિટ પછી આપણે અહીંયા એના પીસીસ કટ કરી લઈશું. મને તો ગરમ ગરમ સુખડી બહુ જ ભાવે. તમે લોકો પણ કમેન્ટમાં કહેજો સુખડી કોને બહુ જ ભાવે છે એમ. તમે લોકો જોવો તો છો પણ વિડીયોને લાઈક નથી કરતા. પ્લીઝ લાइक जरूर करना एंड चैनल को सब्सक्राइब भी जरूर करना. સારી રીતે આપણે અહીંયા પીસ પાડી લઈશું. અહીંયા પ્લેટ બહુ જ ગરમ હતી. ચાંદીની છે તો જલ્દીથી ઠંડી ના થાય. હવે આપણે એક પીસ લઈને જોઈ શકશું કેવી મસ્ત બની છે. મોંમાં મૂકતા જ એકદમ મેલ્ટ એન્ડ માઉથ. બહુ જ મસ્ત બની. ઓકે બાય, થેન્ક યુ.